અમદાવાદથી એકદમ નજીક અને એક અલગ જ દુનિયાનો જો તમારે અનુભવ કરવો હોય તો એકમાત્ર ડેસ્ટિનેશન છે 7S વોટર પાર્ક અને એડવેન્ચર પાર્ક. કેટલી અહીંયા તમને ફેસિલિટીઝ મળશે, કેટલી એમેનિટીઝ છે, કેટલી મસ્ત અલગ અલગ મજા આવશે તમને અહીં. આવો હું તમને તેની સફર કરાવું. માણો વોટર રાઇડની મજા અને કરો એડવેન્ચરનો અનુભવ. કરવી છે ફિલ્મ સિટીમાં ફોટોગ્રાફી અને જોવી છે ગ્રામ્ય જીવનની ઝલક. બધું જ જોવા મળશે અમદાવાદથી સાવ નજીક કુદરતના ખોળે આવેલા 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્કમાં. જી હા, ખરેખર તમારે મજા માણવી છે, મસ્તી કરવી છે અને રિફ્રેશ થવું છે તો તમારા માટે આ સુપર સેવી ઉપર પિકનિક સ્પોટ છે. તમે તમારા પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે આ અકલ્પનીય અને અદ્ભુત સ્થળની મુલાકાત લઈ શકો છો. વાત થઈ રહી છે 7S વોટર પાર્કની. આ વોટર પાર્ક મહેમદાવાદ પાસે આવેલું છે, જે અમદાવાદથી ફક્ત 17 કિલોમીટરના અંતરે છે. તમે અહીં વોટર પાર્કની મજા તો માણી શકશો, સાથે જ એડવેન્ચરનો પણ અદ્ભુત અનુભવ મહેસૂસ કરી શકશો. સતોલિયું, ગલી ક્રિકેટ, આર્ચરી જ્યારે આપણે નાના હતા અને આ બધી આપણી પૌરાણિક ગેમ્સ છે કે જે આપણે પહેલા રમતા હતા. તમારે એ જ યાદોને જો તાજા કરવી છે તો આવી જાઓ અમદાવાદથી નજીકમાં છે 7S વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કમાં. આ એડવેન્ચર પાર્કમાં નાના બાળકોથી લઈ યુથ સુધીના બધા જ લોકોને ખૂબ જ મજા પડી જશે. જો તમે ફેમિલી ટ્રીપનું વિચારતા હોય તો રાહ જોવાની જરૂર નથી. બસ આજે જ આવી જાઓ આ એડવેન્ચર પાર્કમાં, કે જેમાં રોપ એક્ટિવિટીઝ છે, જેમાં ટાયર એક્ટિવિટીઝ છે, જેમાં ક્રિકેટ છે, જેમાં અલગ અલગ ગેમ્સ પણ છે. એટલે કે આઉટડોર એક્ટિવિટીઝ જે તમે નથી કરતા અત્યારે, એ બધી જ એક્ટિવિટીઝ તમને અહીંયા મળી જશે. બાળકો ઘરમાં જ સમય વિતાવતા હોય છે અને ઇન્ડોર ગેમ્સ રમતા હોય છે, અથવા તો મોબાઈલ અને કોમ્પ્યુટર પર જ ફિંગર ચલાવતા હોય છે. પહેલાની જેમ શેરી કે ગલીમાં રમત રમતા નથી જોવા મળતા. કારણો તો તેના અનેક છે. એમને રમવા માટેનું મોટું ગ્રાઉન્ડ નથી મળતું, અથવા તો અભ્યાસ પાછળ રહેતા હોવાથી સમય નથી મળતો. પરંતુ અહીંયા પગ મૂકતાની સાથે જ વિશાળ મેદાન મળશે અને સાથે જ જ્ઞાન સાથે ખર્ચ કરેલા રૂપિયા પણ 100% ગેરંટી સાથે વસૂલ થઈ જશે. શું તમે પણ તમારી બિઝી લાઈફથી કંટાળી ગયા છો અને શું તમે પણ તમારા છોકરાઓને અત્યારે તો વેકેશન ચાલતું હશે, હાલમાં 31st આવી રહી છે તો ઓબ્વિયસલી ક્રિસમસ વેકેશન ચાલતું હશે અને તમે વિચારો છો કે અમારે કંઈક ટ્રીપ કરવી છે. આઈ એમ ગિવિંગ યુ બેસ્ટ આઈડિયા 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક, કે જ્યાં ગુજરાત ફર્સ્ટસિટીમાં આવી પહોંચી છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું લાઈવ એટમોસ્ફિયર છે, કેટલું નેચરલ એટમોસ્ફિયર છે. આ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. એક તરફ જે એડવેન્ચર પાર્ક છે કેટલું મસ્ત છે તે તમે આ દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે. અહીંયા તમને બધી જ ગેમ્સ તમને રમવા મળશે. જનરલી બાળકો છે એ ઘરે રમતા હોય છે અને મોબાઈલ્સમાં સતત રચ્યા પચ્યા રહેતા હોય છે, પરંતુ જો તમે અહીંયા આવશો તો તમારા બાળકોને બધી જ ગ્રાઉન્ડ એક્ટિવિટી કરવા મળશે. અહીંયા એમને ક્રિકેટ રમવા મળશે, અહીંયા એ ક્રિકેટ રમી શકે છે, એની બાજુમાં અહીંયા ચેસ રમી શકે છે, કેરમ રમી શકે છે અને એવી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે તમારા બાળકો માટે, હેલ્થ માટે પણ એટલી જ સારી છે. તો જ્યારે તમે આવો કંઈ પ્લાન કરતા હોય અથવા તો તમે અત્યારે પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો તો 7S એડવેન્ચર પાર્કમાં આવવાનું ન ભૂલતા. કોમ્બો લાભની. તમને થશે એ કેવી રીતે? 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્કમાં વોટર રાઇડ્સ તો છે જ, પરંતુ એડવેન્ચર કરવા માટે એડવેન્ચર પાર્ક, ફિલ્મ સિટી પણ છે અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહીં પગ મૂકતાની સાથે જ તમને જોવા મળશે. સદી એ ટેકનોલોજીની સદી છે અને આપણે આખો દિવસ એ જ અલગ જ લાઈફમાં જીવી રહ્યા છીએ. પરંતુ તમારે એક એડવેન્ચર પાર્કની મજા લેવી હોય, વોટર પાર્કની મજા માણવી હોય, ફિલ્મ સિટી એક અલગ જ તમારે માહોલ જોવો હોય અને રિસોર્ટ પણ તમારે તેની મજા માણવી હોય અને આ બધી જ આપણને ભેટ આપી છે 7S વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કના માલિકોએ. તો આપણી સાથે
તેના જ એડવાઇઝર જોડાઈ ગયા છે રેવાભાઈ સાથે આપણે વાતચીત કરીશું અને જાણીશું કે આગામી સમયમાં કેટલા નવા પ્રોજેક્ટ્સ અને તમને કેટલી નવી ફેસિલિટીઝ મળે છે, કેટલા એડવેન્ચર પાર્કમાં તમે કેવી કેવી મજા અહીં માણી શકો છો. તો એમની જ પાસેથી જાણીએ. રેવાભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત. દરરોજ હું સ્કૂલનો પ્રિન્સિપલ છું. બાળકોને સતત જોઉં છું તો મોબાઈલ્સમાં, ટીવીમાં અને સોશિયલ મીડિયામાં એ લોકો સતત હાજર હોય છે. એમ 1 મિનિટ બી એબસેન્ટ રહેતા નથી. મને એમ થયું કે જો આમ બાળક પેઢી રહેશે તો કાલે આપણી પેઢી ખતમ થઈ જશે. કુદરતી વાતાવરણ શું છે, બાળકો બીજી કઈ રમતો હતી કે જેના કારણે આપણું બાળપણ જીવિત રહી શકે. અમે નાના હતા ઘણી રમતો રમ્યા હતા, એમાંની એક પણ રમત આજે કોઈ બાળક રમતું નથી. એટલે મને આ વિચાર આવ્યો કે કુદરતના સૌંદર્યમાં જઈ અને એક સરસ મજાનું મારા ભાઈઓને કીધું કે એક સરસ મજાનું આવું બનાવો તો બાળકો પાછળ એ પેઢી આપણને કંઈક સારું મળે. અમારી વોટર પાર્કની અંદર 25+ રાઇડ છે, એડવેન્ચરમાં 41+ રાઇડ છે અને ફિલ્મ સિટીની અંદર 45+ અમે અલગ અલગ બનાવેલા છે સેટ કે જેમાં પ્રી વેડિંગ કરી શકો, કિટી પાર્ટી કરી શકો, મેરેજ પાર્ટી કરી શકો, કોઈ પણ સારું ફંક્શન હોય તો અહીંયા આરામથી કરી શકે. અને એક સસ્તા દરમાં સારામાં સારું લોકેશન અમે કુદરતના વાતાવરણમાં બનાવ્યું છે. શું તમને પણ ફિલ્મ સિટીમાં જવાની ઈચ્છા છે? જો તમને આ ઈચ્છા છે ને તમારે તેને પૂરી કરવી છે તો બેસ્ટ પ્લેસ છે 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક, કે જ્યાં તમને ફિલ્મ સિટીની મજા પણ તમે માણી શકશો. જે આપણે અત્યારે પ્રી વેડિંગ્સ કરતા હોઈએ છીએ, કોર્પોરેટ ફંક્શન કરતા હોઈએ છીએ, કિટી પાર્ટી કરતા હોઈએ છીએ, આ બધું જ તમે અહીંયા કરી શકશો. અને જનરલી હવે આપણને બધાને જે એક આપણો સૌથી વધારે ઇન્ટરેસ્ટ એરિયા હોય છે ફોટોગ્રાફીનો, અને અત્યારે સૌથી વધારે આપણે ફોટોગ્રાફી કરાવતા હોઈએ છીએ પ્રી વેડિંગ માટે અથવા તો કોઈ પણ ફંક્શન માટે. તો અહીંયા તમને જે એક અલગ જ એથનિક લુક જોઈએ છે, એક અલગ આઇકોનિક લુક જોઈએ છે, તે લુક પણ તમને મળી જશે. અલગ અલગ ઘણા ખરા એવા પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે કે જે પોઈન્ટ્સ તમને ખૂબ જ ગમશે અને આકર્ષણનું કેન્દ્ર પણ જમાવી દેશે અને લોકોને પણ એટલું જ ગમશે. તો જો તમારે પણ આ ફિલ્મ સિટીની મુલાકાત લેવી હોય, તમારે પણ એવા જ ફિલ્મી અંદાજમાં ફોટોઝ ક્લિક કરવા છે તો આવી જાઓ અહીંયા. પ્રી વેડિંગ ફંક્શન, મેરેજ, મૂવી શૂટ, ડિજિટલ શૂટ, ક્રિએટિવ શૂટ, ફોટોગ્રાફી માટે છે આ ફિલ્મ સિટી. કેટલી અલગ છે આ ફિલ્મ સિટી, હવે તે પણ જાણીએ. અમારું જે આ ફિલ્મ સિટી છે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે જોતા હશો. હા, એમાં ગોકુલધામ જે સોસાયટી બનાવી છે એ જ આર્કિટેક્ચરે અને એ જ માણસો અહીંયા અમે કામ કરવા બોલાયા હતા અને એ જ સેટો અમે અહીંયા ઊભા કર્યા છે. કુદરતી સૌંદર્ય વચ્ચે 100% ઓક્સિજન પાર્ક અને જ્યાં તમને વોટર રાઇડ્સનો પણ એકદમ સારો અનુભવ મળશે, એ એટલે 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક. ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે આ વોટર પાર્કમાં. તો અહીંયા આપણે અલગ અલગ વોટર રાઇડ્સ માણીશું. કેવી વોટર રાઇડ્સ છે, એડવેન્ચર પાર્ક કેવું છે, કેવી ફિલ્મ સિટી છે અને કેવી તમે અલગ અલગ ઇવેન્ટ્સ અહીંયા કરી શકો છો તે પણ જાણીએ અને આવો વોટર પાર્કની મજા માણો. પાર્કમાં ખાસ છે શું? વોટર રાઇડ્સ, ફિલ્મ સિટી, એડવેન્ચર પાર્ક, બોક્સ ક્રિકેટ અને આર્ચરી, શુદ્ધ ફિલ્ટરાઇઝેશન પાણી, રહેવા માટેની પણ સગવડો છે, રેન ડાન્સ વિથ ડિસ્કોથેક, એક્વા એરેના, બિગ પેન્ડાલુન, એક્વા ફ્યુઝન રાઇડ, બમ્પી વે, રેઇનબો રિંગ્સ, વેવ પુલ અને બાળકો માટેની 16 ખાસ રાઇડ્સ છે. કુદરતી સૌંદર્યમાં બાળકોની શક્તિઓ નિખરે એવું એડવેન્ચર પાર્ક આ છે. વોટર રાઇડ્સની મજા પણ બાળકો અહીં માણી શકે. બાળકો પોતાની મિત્રો સાથેની યાદોને અહીં કેપ્ચર કરી શકે તે માટે ફિલ્મ સિટી પણ છે. અને સ્કૂલ પ્રવાસ માટે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં બાળકોને શારીરિક, માનસિક શક્તિઓનો વિકાસ થાય. અહીં એક સ્કૂલ ટ્રીપ માટે પણ આવી હતી. કેટલી મજા અહીં બાળકોએ માણી તે પણ જાણીએ. એજ્યુકેશન હાઈ સ્કૂલ ખંભાતથી આવ્યો છું. હું 7S વોટર પાર્કમાં આવ્યો છું, પણ આ ખાલી વોટર પાર્ક નથી, એડવેન્ચર પાર્ક પણ છે. અહીંયા આપણે બેલેન્સિંગ, સ્ટ્રેન્થ અને આપણે માઇન્ડ ગેમ્સ પણ રમી શકીએ છીએ. બેલેન્સિંગ એટલે આપણે દોરી ઉપર સાયકલ ચલાવી શકવી, પછી આપણે સ્ટ્રેન્થથી આપણે ટાયરે ચડી શકવી અને આપણા માઇન્ડ ગેમથી આપણે એક આર્ચરીને એના ટાર્ગેટ સેટ કરી શકવી. અને મને સૌથી વધારે સાયકલ ચલાવવામાં મજા આવી અને
સ્વિમિંગ પુલ જોઈએ તો મને સ્વિમિંગ પુલમાં મજા આવી જેમાં મોટા મોટા વેવ્સ આવતા હતા. ખંભાતથી આવેલી છું. અહીં આગળ મને એમ કે એડવેન્ચર જ હશે, પણ અહીં આગળ બહુ જ બધી ટાઈપ્સના મસ્ત મસ્ત એડવેન્ચર અને સ્વિમિંગ પુલ પણ છે. અને મને સૌથી વધારે એડવેન્ચરમાં જે અલગ અલગ વસ્તુઓ ઉપરથી ચાલવાનું એ મને બહુ જ વધારે ગમ્યું. પહેલાં તો થોડીક બીક લાગતી હતી, પણ થોડુંક વધારે જ ગમી ગયું. અને વચ્ચે વચ્ચે જે વાઇબ્રેશન આવતું હતું એ પણ બહુ મસ્ત હતું. અને સ્વિમિંગ પુલમાં જે વેવ્સની ઇફેક્ટ આવતી હતી એ પણ બહુ જ મસ્ત હતી. અને અમને 7S વોટર પાર્કમાં બહુ જ મજા આવી. ન માત્ર તે, પરંતુ તેમના શિક્ષકો અને સ્કૂલ પ્રિન્સિપાલે શા માટે 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્કને પિકનિક સ્પોટ તરીકે પસંદ કર્યું તે જાણીશું. અને બાળકોમાં આવી પિકનિક સ્પોટના પ્રવાસના કારણે કેટલો વિકાસ થાય તે પણ જાણીએ. જે 7S વોટર પાર્ક નામ જાણેલું હતું, પણ 7S વોટર પાર્કની અંદર એડવેન્ચર પાર્ક શરૂ થઈ રહ્યો છે એ અમને 4 દિવસ પહેલાં જ ખબર પડી. અને એ જ્યારે ખબર પડી ત્યારે અમે ઘણા બધાના વ્યક્તિત્વથી વર્કઆઉટ કરવા જતા હતા. અને એ અરસામાં અમને મફતભાઈ મળ્યા. મફતભાઈ જે આ સંસ્થાની અંદર 7S વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કની અંદર એક મેનેજરનું કામ કરી રહ્યા છે. એમના થ્રુ અમે અહીંયા એડવેન્ચર પાર્ક માટે આવ્યા સ્ટુડન્ટ્સને લઈને. 1 થી 8ના છોકરાઓ માટે ખરેખર એડવેન્ચર પાર્ક એ એડવેન્ચર જેવું જ છે. જ્યાં આગળ છોકરાઓને જ્યાં રાઇડ્સ કરવાનું છે, જ્યાં એડવેન્ચર કરવાનું છે, એ જગ્યાએ ફક્ત એડવેન્ચર કરી લીધું ના, એ એજ્યુકેશનલ બેઝ પર પણ છે. કઈ રીતે એજ્યુકેશનલ બેઝ પર છે? તો બાળકને કોન્સન્ટ્રેશન કઈ રીતે કરવું, ધ્યાન કેન્દ્રિત કરીને આગળ કઈ રીતે વધવું એ બાબતે. એની સાથે સાથે એમને એક એક્સપિરિયન્સ આર્મી પર્સનનો પણ કરાવડાવવામાં આવ્યો કે જ્યાં આગળ નીચે રોલિંગ કરીને ટાયરમાંથી નીકળવું, કે ઘણી જગ્યાએ ઉપર પોલ આપેલા છે, પોલ ઉપર પોતાની રીતે સ્ટેડી થઈને નીકળવું. એ એક ખરેખર અદ્ભુત છે. અને અહીંના જે પર્સન છે, અહીંના લોકો છે, જે સ્ટાફ છે, એ લોકો ખરેખર કોઓપરેટિવ છે. સ્ટુડન્ટ્સને એક ઘર જેવું હૂંફ મળી રહ્યું છે. 7S વોટર પાર્ક, અહીં સિર્ફ વોટર પાર્ક નહીં, સાથે સાથે એડવેન્ચર પાર્ક બી છે, જેની અંદર અમે લોકો ડિફરન્ટ રાઇડ્સ અને બધી જ વસ્તુનું એન્જોયમેન્ટ કર્યું છે. સાથે સાથે અહીં આગળ વોટર પાર્કની અંદર રેન ડાન્સ, સ્વિમિંગ એક્સેટ્રા જે બધી જ વસ્તુની અંદર બચ્ચાઓએ બહુ જ એન્જોય કર્યું છે. અહીં આગળ આવું એક સારું આમ ફિલિંગ કરતાં બી આમ બહુ બેસ્ટ ફિલિંગ આવી રહી છે. ક્લાસરૂમની બહાર એક અલગ જ નેચરલ એન્વાયરમેન્ટ વચ્ચે આવીને કેવું લાગે છે તમને? નેચરલ એન્વાયરમેન્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફની અંદર, બિકોઝ નેચર ઇઝ અ ગુડ ફોર આવર હેલ્થ, રાઈટ? સો નેચરની અંદર રહીને સૌથી પહેલાં તો નેચર એ બાળકોને કંઈ આઈડિયા જ નથી હોતો, અને અહીં આગળ એ લોકો આવીને કંઈ એવું ફીલ કરે છે, બિકોઝ અહીં આગળ ગ્રીનરી તમે અહીં જુઓ તો અહીં આગળ ક્લીનલીનેસ બી એટલું જ છે. બાળકો, યંગ કપલ્સ અને વડીલો બધા માટે અનુકૂળ બેસ્ટ પિકનિક સ્પોટ એટલે 7S વોટર પાર્ક. કુદરતી વાતાવરણ, શહેરી ઘોંઘાટથી દૂર, 100% ઓક્સિજન પાર્ક, એકદમ રમણીય સ્થળ કે જ્યાં થોડી વાર માટે તો એવું જ લાગશે કે જન્નતમાં આવી ગયા હોય. સ્કૂલ પિકનિક, મેરેજ ફંક્શન, પ્રી વેડિંગ ફોટોશૂટ, બેબી શોઅર ફંક્શન, બર્થડે સેલિબ્રેશન, મેરેજ એનિવર્સરી, સોશિયલ ફંક્શન, ગેટ ટુગેધર, બેચલર પાર્ટી, યુથ ફંક્શન, યુવા એક્ટિવિટી, કોર્પોરેટ ઇવેન્ટ, કોન્ક્લેવ, કિટી પાર્ટી, મૂવી પ્રમોશનલ એક્ટિવિટી, રિસોર્ટ એન્ડ નાઇટ સ્ટે પણ કરી શકો છો. આવા બધા જ ફંક્શન માટે હજારો લોકોની એકમાત્ર મનગમતી ડેસ્ટિનેશન છે 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક. કુદરતી સાનિધ્યમાં આવેલું અને સૌના મન મોહી લે તેવી જગ્યા, અને એ પણ તમારા બજેટમાં, જ્યાં તમે તમારી પળોને માણી શકો છો અને યાદગાર બનાવી શકો છો.
સેવનેસ વોટર પાર્ક એ એવા પ્રકારનો વોટર પાર્ક બનાવ્યો છે અમે, જેમાં પાણીના અલગ અલગ સ્વરૂપોને તમે માણી શકો. ફક્ત પાણીમાં રાઇડ્સ કરવી એ એટલું જ અગત્યનું નથી, પણ પાણીનો ધોધથી લઈને પાણીનો ધુમ્મસથી લઈ અને વેવપુલ દરિયાઈ મોજા આવા અલગ અલગ સ્વરૂપો સાથે તમે માણી શકો આનંદ. નૈસર્ગિક વાતાવરણમાં બનાવ્યું છે, એટલે આ વસ્તુ બહુ અગત્યની છે અમારે માટે. ખાસ કરીને ફેમિલી આવી શકે. આ સિવાય સ્કૂલોના બાળકો નૈસર્ગિક વાતાવરણમાં મનોરંજન સ્વચ્છ માણી શકે એવી અલગ અલગ પ્રવૃત્તિ છે પાણીની. એક્વા ડાન્સથી લઈને ફોક ડાન્સથી લઈને પાણીની નાની મોટી રાઇડ્સ, અને અમારી પાસે 2-3 રાઇડ્સ તો એવી છે જે કદાચ ક્યાંય જોવા નહીં મળે. ડબલ પેન્ડ્યુલમ કે જે ઇન્ડિયામાં પણ ક્યાંય નથી એ અમે બનાવી છે. યુ શેપ પેન્ડ્યુલમ તો હોય છે જ, પણ આ છે અમારી બીજી 1-2 રાઇડ એવી છે કે જે ક્યાંક ભાગ્યે જોવા મળે. તો તમને કંઈક નવું યુનિક અને સ્વચ્છ વાતાવરણમાં. જનરલી એર ક્વોલિટી ઇન્ડેક્સ 50થી નીચે હોવો એ ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ છે. એ જગ્યા છે જ્યાં વાતાવરણ બહુ સંતુલિત રહે છે. એડવેન્ચર પાર્ક કે એમાં તમે જોશો કે એડવેન્ચરને પણ અમે કંઈક અલગ રીતે જોયું છે કે આજે બાળકો જુઓ તમે મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત હોય, આર્ટિફિશિયલ ગેમ રમે, જેમાં હું નથી માનતો કે લોકોનો વિકાસ થઈ શકે. અહીંયા એમના મગજનો વિકાસ થાય એવી નૈસર્ગિક રમતો અમે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ જે આપણે રમતો ભૂલી ગયા છીએ, જૂની રમતો, સતોડી, ખાસ કરીને બીજી એવી ઘણી બધી રમતો છે, તીરંદાજી જેને આર્ચરી આપણે કહીએ છીએ, આ બધું આપણે પાછું લાવવા માંગીએ છીએ, જેથી કરીને સ્કૂલના બાળકો, નાની મોટી સ્કૂલોના બાળકો, કોલેજના સ્ટુડન્ટ્સ, યુથ અહીંયા આવી શકે છે, જે નૈસર્ગિક રીતે વોટર પાર્ક અને એડવેન્ચર સિટી બંનેનો કોમ્બો રીતે પણ આનંદ કરી શકે છે. આ વસ્તુઓ અમે ખાસ સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ રેટેડ પેકેજથી અમે પેકેજીસ બનાવ્યા છે. તમે એનો લાભ લઈ શકો છો. હવે નાતાલનો તહેવાર પણ આવી રહ્યો છે. બાળકોને વેકેશન પણ હોય છે આ દિવસોમાં, અને 31st એટલે કે આ વર્ષનો છેલ્લો દિવસ કે જેને યાદગાર બનાવવા લોકો અલગ અલગ પ્લાનિંગ કરતા હોય છે. યુવા વર્ગ તેના મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરતા હોય છે. આ પાર્ટી માટે અને વર્ષની આ છેલ્લી ઘડીઓને જીવનભર યાદ રાખવા માટે આ કુદરતના ખોળે આવેલું એકમાત્ર ફરવાલાયક ભવ્ય વિશાળ ડેસ્ટિનેશન છે. એક એવું વોટર પાર્ક જ્યાં ન માત્ર વોટર રાઇડ્સ પરંતુ કોસ્ચ્યુમ માટેની પણ અલાયદી સુવિધાઓ છે, અને સ્વચ્છતા તો ખરી જ. એડવેન્ચરમાં રસ ધરાવતા લોકો માટે એડવેન્ચર પાર્ક, ફિલ્મી અંદાજમાં ફોટોગ્રાફી કરવા માટે ફિલ્મ સિટી, ગ્રામ્ય જીવનની મોજ માણવા માટે અને સાથે જ વિસરાતી સંસ્કૃતિને તાજી કરવા માટે સુંદર ગામડાનો પણ અનુભવ તમે અહીં કરી શકશો. નાના બાળકો, યુવાઓ, મહિલાઓ, વડીલો બધાને અહીં મોજ પડી જશે. ટૂંકમાં કહીએ તો અલગ અલગ જગ્યાએ જવાની તમારે જરૂર નથી. બહુ જ મજા આવી ગઈ છે. અહીંયા આગળ બહુ બધી ઘણી બધી રાઈડો છે, પછી બુદ્ધા વોટરફોલ છે, બહુ જ બધી વસ્તુઓ છે. જો તમારે પણ કોઈ ફેમિલી કે ફ્રેન્ડ સાથે ફરવા આવવું હોય તો આ બેસ્ટ જગ્યા છે. સૌથી વધારે કઈ રાઈડ? મને સૌથી વધારે છે ને વોટર પાર્કમાં પેલું વોટર વાઇઝમાં મને બહુ મજા આવી. અમે ખંભાતથી એક સ્કૂલ દ્વારા પિકનિક લઈને આવ્યા છે સ્કૂલના બાળકોને,
અને અહીંયા આગળ અમે ખૂબ જ એન્જોય કર્યું છે. ઘણી બધી રાઇડ્સ છે, ઘણા બધા એવા ટ્રેકિંગના પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને બેસ્ટ પાર્ટ છે સાયકલિંગ ઓન વાયર પર સાયકલિંગ ચલાવવાનો પણ ખૂબ જ મજા આવે છે. બધી એન્જોયમેન્ટ છે અહીંયા આગળ. ઘણા બધા વેવ પુલ છે, ઘણી બધી રાઇડ્સ છે એવી આપણે કે વન ડે પિકનિક માટે અગત્યનું સ્થળ છે. એક વખત તો અહીંયા આગળ આવવું જ જોઈએ કે ઘણી બધી તમને એન્જોય પણ સારું થશે. ક્યારેક એક એવો યાદગાર પલ થઈ જશે કે તમારા માટે અહીં આવીને મજા આવી. અમે આજે બીચ સ્કૂલમાંથી આવ્યા છે અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા ખાલી 7S વોટર પાર્ક છે, પણ અહીંયા ખબર પડી કે અહીંયા એડવેન્ચર પાર્ક પણ છે અને એમાં બહુ જ સારી બહુ બધી રાઇડ્સ છે, ટ્રેકિંગ ગેમ્સ છે અને અહીંયા મેઇન વસ્તુ છે કે સ્કાય સાયકલિંગ, ઇન્ડોર ગેમ્સ છે લાઈક કેરમ, વોલીબોલ, ક્રિકેટ, આર્ચરી, એરબો અને અહીંયા આગળ બહુ જ મજા આવે છે. વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક એક એવું સ્થળ કે જ્યાં બધા જ લાભો તમને એક સાથે મળી જશે અને મોજ મસ્તીનું એકમાત્ર સરનામું તો ખરું જ. તો બસ રાહ જોવાની જરા પણ નથી જરૂર. આવી જાઓ સુપર સેવ્યુ પર એવા 7S વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કમાં અને તમારી પળોને બનાવો ખૂબ જ યાદગાર.